હેલો દોસ્તો, કેમ છો? મજામાં જ હશે. તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે, જેમાં આપણે પાલવા માછલીનું શાક બનાવવાનું છે. તમે જોઈ શકો છો, મેં પાલવા માછલીના પીસ લઈ લીધા છે. તો સૌપ્રથમ આપણે પાલવા માછલીનું શાક બનાવવા માટે થોડુંક તેલ ગરમ કરી લેવાનું છે. ને તેલ ગરમ થયા પછી આપણે એમાં રાઈ નાખવાની છે. અને રાઈ નાખી દીધા પછી થોડુંક જીરું નાખી દેવાનું છે આ રીતનું. અને આપણે આ પાલવા માછલીનું શાક આપણે દેશી ચૂલા ઉપર બનાવવાના છે, જે ખાવામાં કાંટારી માછલી છે અને પ્લસમાં તે મીઠી પણ છે. આપણે આ રીતનું થોડુંક આદું લઈ લેવાનું છે અને આદુને આ રીતનું હલાવતું રહેવાનું છે, જેના કારણે આપણે બેઠી ન જાય. અને જરૂરિયાત પ્રમાણે આપણે ડુંગળી નાખી લેવાની છે, જે મેં ઝીણી બારીક કાપેલી છે. તો ધીમી આંચ ઉપર આપણે આ રીતનું કરતું રહેવાનું છે. અને દેશી ચૂલા ઉપર પાલવા માછલીનું શાક સારું બને છે, ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. અને તમે એકવાર ખાશો તો તમને એમ થશે કે નહીં, શાક બન્યું છે સારું. અને આપણે દેશી ટમેટાં લીધા છે આના માટે, જે નાના નાના ટમેટાં આવે છે ને તે લીધા છે, કે આપણે શાક થોડુંક ખટામણું લાગે અને ખાવામાં મીઠાશ આવે. એટલા માટે આપણે દેશી ટમેટાં યુઝ કરવાના છે. અને તમે જોઈ શકો છો કે હું ધીમે ધીમે હલાવું છું. તો આ રીતનું આપણે એને હલાવતું રહેવાનું છે, જેના કારણે આપણું આદુ લસણનો પેસ્ટ નાખ્યો હતો, ડુંગળીને બધું એક સરખું પાકી જાય ત્યાં સુધી. ને આપણે આ દેશી ચૂલા ઉપર લાકડા ઉપર બનાવીએ છીએ, જેના કારણે ટેસ્ટમાં પણ સારું લાગે. તમે જોઈ શકો છો કે હવે આપણે એની ઉપર થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. મીઠું નાખી દીધા પછી આપણે 1 ચમચી જેટલી હળદર નાખશું, જે તમારા સ્વાદને અનુસાર તમારે નાખવાની રહેશે. અને આપણે એક પાલવા કટિંગ લઈને આવ્યા છે, જે છે ને હવે આપણે ભેરવેલું મરચું છે, જેમાં લસણ અને લાલ મરચું બેયનું પેસ્ટ બનાવેલું છે અને પાણી નાખેલું છે, જેના કારણે કે આપણું મરચું બળી ના જાય અને સ્વાદમાં પણ સારું લાગે. અને બળી જાય તો આપણે માછલાનું શાક ખાવાની મજા ના આવે. તો તમે જોઈ શકો છો આ રીતે ધીમી આંચ ઉપર આપણે હલાવતું રહેવાનું છે, જેના કારણે એક સરખી આપણી ગ્રેવી બની જાય. ગ્રેવી બની જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો મિત્રો. ને હવે આપણે એમાં ધાણા જીરું પાવડર નાખી દીધો છે 1 ચમચી. ને હવે આપણે 1 ચમચી ગરમ મસાલો નાખવાનો રહેશે, જે ટેસ્ટમાં પણ સારો લાગે અને સ્વાદમાં પણ સારો લાગે. તો જોઈ શકો છો મેં અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખ્યું છે. અને હવે આ રીતે આપણે ધીમા આંચ ઉપર હલાવતું રહેવાનું છે. ને હવે આપણે જરૂરિયાત પ્રમાણે થોડું પાણી નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે હું જરૂરિયાત પ્રમાણે થોડુંક એવું પાણી નાખું છું. અને દેશી ચૂલા ઉપર બનાવવાથી આ રીતના શું છે, આપણે જે વાસણ હોય એ ગરમ થઈ જાય એટલે થઈ જાય. તમે જોઈ શકો છો સારી રીતે ધોઈને મેં કાંટારી માછલી પાલવા લઈ લીધા છે અને પીસ કેવા સરસ મજાના કટિંગ કરાવીને લાવેલા છે. તો તમે જોઈ શકો છો કેવું મસ્ત આપણું શાક લાગે છે. ને જો તમને આવા જ માછલીના ને શાકના વિડીયો જોવાના ગમતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો. ને જો વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં. ને તમારે કેની વિશે માછલાનો હવે વિડીયો બનાવવો છે તે અમને કમેન્ટમાં જણાવીને કહી દેજો. અમે આવતો વિડીયો એ તમારા જરૂરિયાત પ્રમાણે બનાવશું. તો આપણે આ રીતે આ સરખું કરી નાખશું. અને હવે આપણે છે ને જરૂરિયાત પ્રમાણે એમાં થોડુંક પાણી નાખી દેવાનું છે. પાણી નાખીને આપણે એને પાકવા માટે મૂકી દેવાનું છે, જે આપણે 10 થી 15 મિનિટ પાકવામાં રાખી દઈશું, જેના કારણે આપણો ટેસ્ટ એકદમ સારો રહે. ને હવે જરૂરિયાત પ્રમાણે આપણે પાણી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં અડધી ટોપડી જેટલું પાણી આમાં નાખી દીધું છે. અને દેશી ચૂલા ઉપર પાણી વધારે નાખવાનું, જેના કારણે કટકી સારી બને. અને હવે થોડાક ધાણા પણ નાખી દીધા છે. હવે આપણે થોડાક, મને એવું લાગ્યું કે એટલા ધાણાથી જરૂર નથી, તો આપણે હવે બીજા વધારના ધાણા પણ નાખી દઈશું, જે તમને હું આગળ જોઈ શકો છો. તમે વાટકામાં મેં આપણે ધાણા લઈ લીધા છે. જરૂરિયાત પ્રમાણે નાખી દેવાના છે સ્વાદ અનુસાર. ને જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને દરિયાના આવા માછલા બનાવવાની રીત અમે લઈને આવતા રહીશું અને તમને પણ શીખવાડશું. ને અમારો વિડીયો સેટ સુધી જોજો. હવે આપણે પાકવા માટે ઢાંકી દીધું છે. ને તમે જોઈ શકો છો હવે આપણું શાક પાકીને એકદમ લાલ પડતું થઈ ગયું છે. ને હું વિડીયો રાતનો શૂટ કરું છું ને એટલા માટે તમને આ થોડુંક અંધારું જેવું લાગશે. તમે જોઈ શકો છો કે કેવો મસ્ત પીસ આપણા થઈ ગયા છે. હવે આપણે એને છે ને ચૂલેથી ઉતારીને તમને હું એકવાર બતાવી દઉં આ રીતનું.
કે જો તમે પાકીને એકદમ ગ્રેવી પણ લાલચ પડતી થઈ ગઈ છે અને ખાવામાં પણ મસ્ત છે. રસાવાળું આપણે બનાવ્યું છે કે જે ખાવામાં પણ સારું લાગે. ને જો વિડીયો સારો લાગે તો છેલ્લે સુધી બન્યા રહેજો. થેન્ક યુ.